હવે કેવા ભગત પાઠની શરૂઆત થાય છે અને અલખ ધણીની જ્યોત પ્રગટાવો. જીવનમાં અંધકાર છે એના પાછળ પ્રકાશ પાથરો, જેથી કરી એનો પાપ ધોઈ જાય. બોલ શ્રી અલખ ધણી નકળન ભગવાન નિજિયા ધર્મની જય, સત્યમ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કેવા ભગત હવે એક તારો આ બાજુ લાવો. મહારાજા રણસિંહના હાથમાં એક તારો આપો. એક તારને હારે તાર બાંધે અને લક્ષ બાંધી ઈશ્વરને હારે એવો ભાવ અર્પણ કરી વૈરાગને પામે. હવે આલો રણસિંહ રાજા, એક તારા સિવાય ઉદ્ધાર નથી. એ સાયા બેન ઉપર આવતા રહેજો. હાલો ચંદુભાઈ, આરતી. હાલો 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 છે હાલો 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 એ મારા ધણી આરતી લેલા સમર ઢોળા
અલખ ધણી આરતી ને રોડા સમર અલખ ધણી આરતી ને तेत्रिस गजानी
નિજિયા ધર્મની જય. સત્યમ સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. હવે અલખધણી પાઠની આરતીની પૂર્ણાવધિ થઈ ત્યારબાદ જ્યારે જ્યારે એક ધર્મને બચાવવા ધર્મની સ્થાપના કરવા માટે સંતો ભક્તો હંમેશા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. વર્ષોથી અનાદિથી આવો પ્રસંગ હાલ્યો આવે છે. પણ પહેલા યુગની અંદર કોણે પાઠ કર્યો હતો, કોને મેળાવડો કર્યો હતો, કોણે સમરા મંડપ કર્યો હતો, એને સત્ય વાત કરો અને આરાધ કરો. પહેલા યુગમાં કોને પાઠ કર્યો હતો? ये सूरा जी હલો સતના બેલી આનું આપણે યાદે વાય રે જા વાય રે જા 68 તીરથ સદગુરુ આદિનાથજી પંડિત હતા ને
રાજા પ્રહલાદ લાવે ગુરુની સેવા રત્નાવલી એ રાજા પ્રહલાદ લાવે ગુરુની સેવા રત્નાવલી પહેલા યુગની અંદર પ્રહલાદજી પાઠ કર્યો, સંતનો મેલાવડો કર્યો, હલો સૌરામંડપ રચાયો હલો અને હલો રિપીટ આપજો થોડી. સંતો ભક્તો ભેળા મળી ઈશ્વરનો આરાધ કર્યો, ભજન ભાવ કરી ઈશ્વરનું રાજી કર્યા, ખૂબ ખૂબ મહેનત કરી, ધર્મને બચાવવા સંતોએ ખૂબ મહેનત કરી છે. એ સમયની અંદર 5 કરોડ જેટલી સ્થિતિ નિર્વાણ પદને પામ્યા એવું ઇતિહાસ એવું કહે છે. સંતોને પ્રમાણ મળ્યું, સંતો રાજી થયા. અલખ ધણી જય જયકાર કરો, જય હો અલખ ધણી, જય હો નકલમ ભગવાન. હવે બીજા યુગની અંદર કોણે પાઠ કર્યો હતો, કોણે પૂજા કરી હતી, કોને આરાધ કર્યો હતો, વિસ્તારથી વાત કરો. હવે આ બીજો બીજો જગન રચ્યો હે રાજા હરિચંદ્ર ને
દેવનાથજી પંડિત હતાને. દેવનાથજી પંડિત હતાને. ગરુડજી કોટવા એ રાજા હરિચંદ લાવે ગુરુની સેવા તારા મન લાવે. એ રાજા હરિચંદ લાવે ગુરુની સેવા તારા મન લાવે. વેઢો વેઢો રે વતને રે, વેઢો વેઢો રે વતને આજે ધણીના દરબાર. સાતરે કરોડમાં થોડી બાહોલ રે વરદા. બીજે દિન તાવરવાર હતા ગરે ગાડી મળી કર્યો છે આરામ. કર્યો છે આરામ. રેવત ઉઠીને સૂર્યારાધ મારે રેવત ઉઠીને સૂર્યારાધ મારે. હવે બીજા યુગની અંદર સત્યવાદી હરિશ્ચંદ્રદેવ પાઠ કર્યો, સંતો ભક્તોનો મેળાવડો થયો, અલગ ધણીનો આરાધ કર્યો, સવરા મંડપ રચાયો. ભાવ અને પ્રેમ દર્શાવી મહાન એવો ઈશ્વરનો આરાધ કર્યો. ઈશ્વર શ્રવણ કરતા કરતા સંતોને પ્રમાણ મળ્યું. 7 કરોડ ભક્તો સંતો નિર્વાણ પદને પામ્યા. એ સમયની અંદર સંતો રાજી થયા. અલખધણી જયજી કર્યો, જય હો અલખધણી, જય હો નકલંગ ભગવાન. હવે ત્રીજા યુગની અંદર કોણે પાઠ કર્યો હતો, વિસ્તારથી વાત કરો. હવે હરે હાલો હાલો. એ ત્રીજો ત્રીજો જગના રાજ્યો, અરે ત્રીજો ત્રીજો જગના રચો રાજા. યુધિષ્ઠિરને દ્વાર, યુધિષ્ઠિરને દ્વાર. કવલીને બોલીને આયા ધણીના રે દરબાર. કવલીને
દાદો હનુમાનજી કોટવા એ રાજા ધર્મ લાવે ગુરુની સેવા દ્રૌપદી લાવે વેદી વેદી કવલી રે વેદી વેદી કવલીને આજે દળના દરબાર નવરે કરોડમાં કોળે બાવળ રે વરદાન બીજ દિન વરવાર હતા ગતરે ગંગાજી મળી હરિયો છે રે આરા કવલી રે ઉઠીને કંજલી કવન મારે જાય કવલી રે ઉઠીને કંજલી કવન મારે જાય મારે હવે ત્રીજા યુગની અંદર પાંડવો ધર્મરાજાએ પાઠ કર્યો. સત્યવાદી પાંડવો દ્રૌપદી કુંતા માતાજી હો ભેળા મળી સવરા મંડપ રચાયો. જમા જાગરણ કર્યું, પાઠ કર્યો, ઈશ્વરનો આરાધ કર્યો, સંતો ભક્તો મહાપુરુષને બોલાવી એક ધર્મને બચાવવા ધર્મનું રક્ષણ કરવા માટે સત્યનો રાહ બતાવવા એક લક્ષ ઈશ્વરને સામે સુરતા બાંધી આરાધ કર્યું. એ સમયની અંદર 9 કરોડ જેથી સેતી નિર્વાણ પદની પાયમાં ઈશ્વરે પ્રમાણ આપ્યું. સંતો રાજી થયા. સંતો ભક્તો ભગવાનનો જય જય કર્યું. જય હો નકળંગ ભગવાનનો, જય હો લખધણીનો, જય હો મહાધર્મનો, જય હો. હવે ચોથા યુગની અંદર કોને પાઠ કર્યો હતો વિસ્તારથી વાત કરો. હવે અરે ચોથો ચોથો જગન રચ્યો ચોથો ચોથો જગન રચ્યો રાજા લલિતણાને દ્વાર અજિયારે દોરીને હાલા ધણી ના રે દરબાર માટી કેરા કળશ થાતા માટી કેરા કળશ થાપિયા માટી કેરા પાતણીને માટીને રે સિંહાસન બેઠા
કોટવા કે રાજા બલી લાવે ગુરુની સેવા વિદ્યા વળી લાવે હે રાજા બલી લાવે ગુરુની સેવા વિદ્યા વળી લાવે થા. વેલી વેલી અજિયાને રે વેલી વેલી અજિયાને આજે ધણીને દરબાર મારા રે કરોડમાં કોળી બાવળ રે વરદાન હલો હે હરી તું ગાડું મારો ક્યાં લઈ જાય કાંઈ કાંઈ જાણું રે હરી તું ગાડું મારો ક્યાં લઈ જાય કાંઈ સુખ ને દુઃખના પૈડા ઉપર ગામ હારું જા. કદી ગયા શામ સુંદર કદી નાનો ઘા કદી અંધારો થાય. બીજ દિન થાવરવાર તાને ગતરે ગંગાઈ મળી કર્યો છે રે આરામ. ઉઠી નહીં અજિયાને સંતો કરે છે વિચાર. પાંચા સાતા નવા બારા નિશ્ચયા નિર્વા આવું બોલિયા મે ગદારો આયા કળજ બનાય દાન. હવે હાલો ચોથા ધૂળની અંદર બલિરાજાએ પાઠ કર્યો. જૂનાગઢની ભૂમિ પર આ પાઠ થયો હતો ત્યારે સંતનો મેળાવડો થયો. સમરા મંડપ રચાયો. ભક્તો સંતો ભેળા મળી એક મન રાખી ઈશ્વરનો આરાધ કર્યો. ખૂબ મહેનત કરી. ભગવાન રીઝવવા ઘણો સમય વીતી ગયો, પણ એ સમયની અંદર ઈશ્વરે પ્રમાણ આપ્યું નહીં. કારણ કળિયુગની શરૂઆત થઈ. કળિયુગ આવતા સંતોને પ્રમાણ ન મળ્યું. સંતો હારી ગયા. એ સમયની અંદર સર્વે સંતોએ
પોતાના દેહનો ત્યાગ કરી દીધો હતો અને સંતો વાણી દર્શાવી વિદાય થયા હતા કે હજી એકવાર અમારો જન્મ થશે આ ધરતી પર અને આજ એક અધૂરી વાત છે. હજી આ નામનું હાડપિંજર હજી ભવના હાથમાં રાખવામાં આવ્યું છે કે હજી એકવાર એને સજીવન કરશે, વળી પાછો ધર્મની સ્થાપના કરશે. સંતો ભક્તો કે હવે કોઈ ઈશ્વર પાસે પ્રમાણ માગશો નહીં, કારણ કે આપણે હાર થઈ જશે. કળિયુગની શરૂઆત થશે. મીઠો પ્રસાદ કરજો, ભજન ભાવ કરજો, ઈશ્વરમાંથી પ્રેમ રાખજો, કોઈ પ્રમાણ માગશો નહીં. આવી સંતો વાત મૂકી હોને સ્થાને સીધાવી જાય છે. આપણે ભક્તો સંતો પાઠની પ્રવૃત્તિ કરો અને આપણે પણ હોના દેશમાં હોના જ્યારે જ્યારે રાઠાણ છે હોને એકવાર પોતાને દેહ જવાનું છે. બોલ શ્રી ન કળંગ ભગવાનની જય. પહેલા યુગમાં પ્રહલાદજી પાઠ કર્યો. રાણી રત્નાવલીએ હાસામુતીનો થાળ ભરી અલખને વધાયા. બોલ શ્રી ન કળંગ ભગવાનની જય. બીજા યુગમાં હરિશ્ચંદ્રજે પાઠ કર્યો. સતી તારામતી હાસામતીનો થાળ ભરી અલખને વધાયા. બોલ શ્રી ન કળંગ ભગવાનની જય. ત્રીજા યુગમાં ધર્મરાજાએ પાઠ કર્યો. સતી દ્રૌપદી હાથમાં થાળ લઈ અલખને વધાયા. બોલ શ્રી ન કળંગ ભગવાનની જય. ચોથા યુગમાં બલિરાજાએ પાઠ કર્યો. રાણી વિદ્યાવળી હાસામતીનો થાળ ભરી અલખને વધાયા. બોલ શ્રી ન કળંગ ભગવાનની જય. નિજયા ધર્મની જય. સત્યમ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. અરે ભક્તો સંતો જતી સતી હોને મારા દાદા જુવાર છે. કારણ જ્યારે જ્યારે કોઈ પાઠની કોઈ સમરા મંડપ કરાવે, કોઈ પાઠનું ભજનનું વાયક આવે, જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી વચનનું પાલન કરજો અને વાયકને વધાવજો, ઈશ્વરમાંથી પ્રેમ રાખજો. અને હવે હોના સ્થાને તમે સીધાવો. હોને મારા દાદા દ્વાર છે. જય અલખ ધણી, જય અલખ ધણી. હાલો હાલો